વાંદરી સફરજન લઈ ગયો હોય એવું કપલ આવ્યો. આવીને મને કે જગદીશભાઈ આપણો બાબો. મેં કીધું આપણો રહેવા દો, તમારો રાખો. આ 3 કલાકમાં 350 નો નાસ્તો કરી ગયો. આમાં ભાગીદારી ન થાય. એટલે ખૂબ આનંદ કરવો છે. હવે મને એવું લાગે છે કે બધા થાળે પડી ગયા છે, માઇક ટેસ્ટિંગ થઈ ગયું છે. મહેશભાઈ દેસાઈ અને એમના આસિસ્ટન્ટ સરસ રીતે આની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે. દેસાઈ સાહેબને અને આ યુવાનને પણ આપણે તાલીથી વધાવી દઈએ. જગદીશ પંડ્યાના વિડીયો ઉતાર્યા છે. બોલો, અમારા કેટલા સિનિયર કલાકાર, જગદીશ પંડ્યાથી લઈને જગદીશ ત્રિવેદી સુધી આ માણસે વિડીયો ઉતાર્યા છે. આ એની સિનિયોરિટી છે. હવે એક પુરુષોને વિનંતી કરી દઉં, ભાઈઓ, પરણેલા ભાઈઓ, તમે ભૂલથી પણ એવું માનતા હોય કે તમારા કરતા તમારા ધર્મપત્નીમાં બુદ્ધિ ઓછી છે, તો આ 15મા પાટોત્સવની અને લાલજી મહારાજની સાક્ષીએ વિચાર બદલી નાખજો. 100% બહેનોમાં બુદ્ધિ વધારે હોય છે. પુરુષ કરતા બહેનોમાં બુદ્ધિ કાયમ વધારે હોય છે. સાહેબ, બહેનો પાસે બુદ્ધિ પણ છે અને રૂપિયા પણ છે. પણ આ મારી વાત સાચી લાગે તો બહેનો આ પાડજો. બુદ્ધિ છે, રૂપિયા છે, પણ બહેનોનો સ્વભાવ શું છે કે આ બે જ્યાં સુધી હસબન્ડ ના વપરાય ત્યાં સુધી પોતાના ન વાપરે. બુદ્ધિ એ સાચવી રાખે, રૂપિયા સાચવી રાખે. નહીતર અદ્ભુત બુદ્ધિ છે સાહેબ. તમને હું પ્રમાણ આપું. તમે કહો તો આખો કાર્યક્રમ આ એક ટોપિક ઉપર ચાલે, પણ મારે જુદા જુદા ટોપિકને સ્પર્શ કરવો છે. પણ આ હું જે બોલ્યો મારું વિધાન સાબિત કરી દઉં. આપણા બધા કપડા બહેનો પહેરી શકે. પેન્ટ પહેરે, બૂટ પહેરે, સૂટ પહેરે, કોટ પહેરે, ટી શર્ટ પહેરે, બેલ્ટ પહેરે, હેટ પહેરે. સાહેબ, સાફા તો કાયદેસર પુરુષો એ જ સાફા પહેરવાના હોય, બાંધવાના હોય. એ હવે બહેનો લગ્નમાં જાયજો બધી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. સાહેબ, આ હળંગ બટન વાળા જે શર્ટ છે રાકેશભાઈ, આ તો કાયદેસર આપણા કે નહીં? એ હળંગ બટન વાળા શર્ટ પહેરે. એક દાદાનો લેંઘો બચ્યો તો એનો પ્લાઝો કરીને પહેરી લીધો. એક લેંઘો બચ્યો તો નાડા વાળો, એને પીળો રંગી નાખ્યો, કેસરી કરી નાખ્યો, વાદળી કરી નાખ્યો અને એનો પ્લાઝો કરીને પહેરી લીધો. સાહેબ, આપણા તમામ કપડા બહેનો પહેરી શકે ને તમારામાં તાકાત હોય તો એનું એક પહેરીને બતાવો. ગાઉન પહેરીને ફ્રન્ટ ડેસ્ક ઉપર ઉભા રહેજો. મે આઈ હેલ્પ યુ? આ સુધી એક કસ્ટમર આવે તો કહેજો. મોટેલ વાળાનો એક રૂમ નો વેચાયો. એટલે હું કહું છું કે બહેનોમાં અદ્ભુત તાકાત છે સાહેબ. સ્ત્રી એ શક્તિ છે. હજી એક દાખલો આપું તમને. એક બેન 3 છોકરાને લઈને બસમાં ચડ્યા, નાના 3 બાળકોને લઈને. જો બહેનોની બુદ્ધિ. આ દેવુભાઈ છે, ભાઈ, આ દેવુભાઈ ના ઘરે ઉતરું છું, એને એકવાર તાલીથી વધાવો. આમ નામ દિવ્યકાંત છે, દિવ્યકાંત. એમના વાઈફ ને નૂતનબેન ને કીધું, મેં કીધું દિવ્યકાંત બોલું. મને કે દિવ્યકાંત ઈ પોતે ભૂલી ગયો છે. મને કે આ સત્સંગી તો કોઈ નહીં સમજે, પણ દિવ્યકાંત માં એ નહીં સમજે. દેવુભાઈ કહે છો તો બધા સમજે. આ નામનો મહિમા છે સાહેબ. હા, એક બેન ના ઘેર હું બેસવા ગયો, બધા છોકરાનું નામ શું? મને કે ગુલાબ. કીધું મજાનું. જો ઓલા બેન ને આપણે ઘડી ઉભા રાખી, 3 છોકરા વાળા, આ નામ ઉપરથી યાદ આવ્યું. મેં કીધું છોકરાનું નામ શું? મને ગુલાબ. કીધું મજાનું. બાજુમાં બીજો બેઠો તો મેં કીધું આ મને કે મોગરો. પછી મારું બીપી વધવા માંડ્યું. ગુલાબ ઉદે વાંધો નતો, પણ મોગરો તો અપસડ કહેવાય. બાજુમાં એક દીકરી બેઠી હતી. મેં કીધું આ મને કે ચંપા.
મેં કીધું ઘોડિયામાં હતી તો કે ચમેલી, ગુલાબ, મોગરો, ચંપા, ચમેલી. ઈ બેનના ઘરવાળાને મેં જોયો ને એટલે મેં પૂછ્યું, મેં કીધું આ બગીચાનો માળી કેમ? તો બહારથી ઘાસલેટનું કેન લઈને આવ્યો. ઓલા બેન કે આ આવ્યો ધતુરો. આપણને હાવ ધતુરા જેવા કરીને છોકરાને નામ કેવા સરસ હે, ગુલાબ, મોગરો. એક બેનને કે હું બેસવા ગયો ને તે ચા બહુ સરસ બનાવી, એટલે મેં વખાણ કર્યા. મેં કીધું બેન ચા સરસ બનાવી, પણ એમણે જે જવાબ આપ્યો એ સાંભળજો. એ કે મને ખબર હતી તમને આદુ વાળી ચા ભાવશે, સાણસી ન મળી ને તો દાંતેથી ચાવીને નાખવું છે. પછી ચાનું હું થયું તમારે નક્કી કરવાનું. અમુક સમયમાં જો તમે બોલો નહીં ને સાહેબ તો તમે ફસાવો નહીં. ક્યારેક મૂંગા રહેતા શીખી જાઓ. મૂંગાનો મહિમા છે. બોલે એના બોર વેચાય બરાબર છે, પણ ન બોલ્યામાં નવું ગુણ. હું એનો દાખલો આપું તમને કે મૂંગા રહેવામાં ફાયદો છે. હું ઇવનિંગ વોકમાં નીકળેલો, મારી પાડોશમાં એક 5-7 વર્ષનો છોકરો બેઠો બેઠો ચોકલેટ ખાતો હતો. આજે કેવો સરસ આ ચોકલેટનો અનકોટ અને આ ચોકલેટનો હિંડોળો, અદ્ભુત. સ્વામીએ મને 4-5 ચોકલેટ આપી દીધી. હું એકાદ બે તો ઉભા અહીંયા ખાઈ ગયો. ચોકલેટનો મહિમા છે સાહેબ. બોલો છોકરો બેઠો બેઠો ચોકલેટ ખાતો તો હું ઇવનિંગ વોકમાં નીકળેલો. જો હું કાંઈ બોલ્યો ન હોત ને, કોઈ જાતની સમસ્યા નહોતી. મને સુખ બુદ્ધિ સૂજી. મેં છોકરાને વણમાગી શીખામણ આપી. મેં કીધું બેટા બહુ ચોકલેટ ન ખવાય, તારા દાંત ખરાબ થઈ જશે. એ 5-7 વર્ષનો છોકરો એક જ વાક્ય બોલ્યો. મને કે મારા દાદા 105 વર્ષ જીવ્યા. મેં કીધું ચોકલેટ ખાતા હતા? મને કે ના, પારકી પંચાયતમાં પડતા નહોતા. મને કે ચોકલેટ મારી. દાંત મારા. ત્રીજું જે બોલો નહીં તો તમને કોઈ જ વિચાર નહીં આવે. મને કે ચોકલેટ મારી, દાંત મારા, હું મારા પપ્પાનો. મને કે 3 માંથી ક્યાંય તમારું ઇન્વેસ્ટમેન્ટ ખરું? મેં કીધું ના. મને કીધું છાનામાનો વોક લ્યો. સાહેબ હું એવો ખાર કહી ગયો. ઇવનિંગ વોકમાં નીકળો તો હવાર સુધી આવેલો. બોલ. એટલે આ ભાઈ નીકળે એમાં મને આ તો નામ ઉપરથી યાદ આવ્યું. હમણાં એક ભાઈ મારી પાછળ પડી ગયો છે સાહેબ, ગમે તે હોય છે. આમ સહેજ આને જો ઊંચું થાય ને, આના ધીરું કરું છું. હા બસ બસ, ધન્યવાદ. બરાબર બરાબર સંભળાય છે ને બધું બરાબર? પાછળ સુધી અવાજ બરાબર આવે છે ને? ધન્યવાદ. ઉપર બાલ્કની વાળાને કેમ છે? ધન્યવાદ ધન્યવાદ. હમણાં એક ભાઈ મારી પાછળ પડી ગયો છે સ્વામી. દરરોજ બપોરે 1 વાગે રિંગ વાગે મારા સેલ ફોનમાં. હું ફોન ઉપાડું. જગદીશભાઈ? હું કહું હા. જમી લીધું? હું હા કહું એટલે ફોન મૂકી દીધું. રોજ બપોરે 1 વાગે 1:30 વાગે ફોન આવે. જગદીશભાઈ? હા. જમી લીધું? ફોન મૂકી દઉં હા પાડું એટલે આજ ખાર થઈ ગયું. આજ આને ગગલાવી નાખો. આ શબ્દ અમારો ઝાલાવાડનો ખખડાવી નાખો. આવ્યો ફોન. મને કે જગદીશભાઈ. મેં કીધું ભાઈ જમી લીધું, પણ તું રોજ શું કામ પૂછે? મને કે અધિક મહિનો હાલે છે ને, દરરોજ એક બ્રાહ્મણને જમાડીને પછી જમું છું. બોલો. લોસ એન્જલસમાં બેઠો બેઠો મને જમાડે, 1 પણ રૂપિયાના ખર્ચ વગર. આવા ભક્તોથી ભગવાન બચાવે. બ્રાહ્મણમાં બહુ સરસ સ્વામીએ મહિમા કર્યો. બ્રાહ્મણ, હું બ્રાહ્મણ છું એટલે વખાણ કરું છું એવું નહીં, પણ ધર્મ કુળ છે. ભગવાન
સ્વામિનારાયણ ભગવાન પણ એ કુળની અંદર જન્મ ધારણ કરે એવું કુળ છે. એટલે બ્રાહ્મણનો મહિમા છે સાહેબ. પણ હમણાં ગયા વર્ષે મારા પાડોશીએ 11 બ્રાહ્મણ જમાડ્યા. હવે હું એની બાજુમાં જ રહું એટલે મને કહેવું પડે, મને કે તમે આવજો. હવે મારો એક સ્વભાવ છે, મારે કોઈના ઘરે જે દિવસે બપોરે જમવાનું હોય ને એના આગલા દિવસે સાંજનો ટંક હું જવાબ, જેથી કરીને યજમાનને પૂરેપૂરો ન્યાય મળે. આગલે દિવસે મેં ડિનર કર્યું નહીં. જો કે આ ડિનર શબ્દ યાદ આવ્યો એટલે વચ્ચે એક વાત કરી દઉં. મારા ઘરે રાકેશભાઈ ની બધા 2-4 મિત્રો આવેલા. બપોરે 1:30 વાગે જમવા બેસવાનું હતું. મારા વાઈફે રસોડામાંથી હાથ પાડ્યો, ડિનર માટે પધારો. મને કાપો તો લોહી ન નીકળ્યું. મેં કીધું આવડા મારા પ્રોગ્રામ નહીં નાખે. રસોડામાં જઈને એવી ગગલાવી. મેં કીધું હાજે વાળું કરી એને ડિનર કહેવાય. આ ખરા તડકે ડિનર ક્યાંથી કહ્યું? મને કે મને ખબર પડે છે, આ તો કાલ હાંજનું પડ્યું ઈ દેવાનું એટલે ડિનર કહું છું. જો કે અહીંયા અમેરિકામાં મોટા ભાગે ડિનર જ હોય છે. આ લોકો લંચમાં ડિનર કરે છે, ડિનરમાં લંચ કરે છે, એવું જ હોય છે. પણ આ અંગ્રેજીનો એક મહિમા છે. જે ભાષા ન આવડે એ ન બોલવી સાહેબ. યુરોપિયન ગેટવે ઓફ ઇન્ડિયા જોતો તો એક બેનના કપાળમાં રૂપિયાના સિક્કા જેવડું ચાંદલો જોઈ ગયો. એને અચરજ થયું યુરોપિયનને કે આવડું મોટું શું ચોંટાડ્યું. ઓલા બેનને જ પૂછ્યું, મેડમ વોટ ઇઝ ધીસ? એનો ધણી સાંભળી ગયો, ઈ લાલુ પ્રસાદ યાદવ જેવો. અંગ્રેજી નો આવડે તો બોલવા જોઈએ. ચાંદલો એટલે પતિ બરાબર. એનો ઘરવાળો વચ્ચે પડ્યો, ઈ કે ધીસ ઇઝ મી. કપાળમાં ચોઈટો એ હું છું. યુરોપિયનને બહુ અચરજ હતું કે આ બેન હારે વાત કરું ના કાઢીવાળો પણ વચ્ચે પડ્યો. એટલે ઓલા બેનને જ પૂછ્યું કે મેડમ હુ ઇઝ ધીસ ગાય? ના તો ઓલા બેને યુરોપિયનને ફડાકો માર્યો, મારા બળદને તું ગાય કે? He is not guy. He is બળદ. યુરોપિયન વેલી ટિકિટ કરાવી યુરોપ જેવો થઈ ગયો. આ દેશમાં બહુ ઊંડું નહીં ઉતરાય. આ મજા છે. હજી મારા સુરતની વાત કરવી. સુરતના કેટલા બેઠા? ઓહો, અમદાવાદની મેજોરિટી છે. અમદાવાદની વાત વધારે કરીશ, સુરતની ઓછી. કારણ કે અત્યારે બહુમતીનો મહિમા છે. ચૂંટણી આવે છે સાહેબ. અત્યારે બહુમતીનો મહિમા છે. અને ચૂંટણીની વાત નીકળી એટલે એક વાત દિલથી કરી દઉં સ્વામિનારાયણ ભગવાનની રજા લઈને કે શિયાળિયા ભલે 100 ભેગા થાય પણ એક સિંહને હરાવી નહીં શકે સાહેબ. વાંકા મોઢા વાળા ભલે 100 ભેગા થાય પણ એક ગુજરાતનો હાવ જ નહીં હારે સાહેબ. હું કોઈ પક્ષનો પ્રચાર કરવા નથી નીકળ્યો છે, પણ જે હકીકત છે ઈ જો ન બોલું તો મારી સરસ્વતી રૂઠે પદામાં. આ મારી સરસ્વતી તમને જે બેસાડે સાહેબ. આટલા માણસો અહીંયા બેઠા છે. શિકાગોમાં 25મો પાટોત્સવ, રજત જયંતિ પાટોત્સવ 1000 માણસો. આ અંકલ આવ્યા હતા શિકાગોમાં. 1000 માણસો આમે બેઠા હતા. અને સાહેબ 11 વાગે રાષ્ટ્રગીત ગાયન કાર્યક્રમ પૂરો કર્યો. ત્યાં સુધી એક પણ માણસ હોલની બહાર નથી ગયું. નોન સ્ટોપ, વિધાઉટ ઇન્ટરવલ. તો શું એમ માનો છો કે આ જગદીશ ત્રિવેદી બહુ મોટો કલાકાર છે એટલે લોકો બેસે છે? નહીં સાહેબ. જગદીશ ત્રિવેદી ઉપર પ્રસન્ન સરસ્વતી માં શારદા તમને બેસાડે. એટલે હું કોઈ નરેન્દ્ર મોદીના વખાણ કરવા નથી નીકળ્યો સાહેબ. હું કોઈ પક્ષનો પણ માણસ નથી. પણ જે હકીકત છે એ તો મારે કહેવી પડે. એટલે ભૂલી જવું તો યાદ કરાવજો. એકાદી વાત મોદી સાહેબની કરીશ કાર્યક્રમ પૂરો કરતા પહેલા. પણ માંડેલી જે વાત છે એ પૂરી કરી દઉં. કારણ કે એક વાતમાંથી બીજી વાત, બીજામાંથી ત્રીજી સતત યાદ આવ્યા કરે. એટલે આગલે દી મેં ખાધું નહોતું, બીજે દિવસે બ્રાહ્મણ જમાડવાના. સાહેબ 10 વાગ્યા હનુમાનજી હળિયું કાઢવા માંડ્યા. 10 વાગ્યામાં
પાડોશીના ઘરે પહોંચી ગયો. મેં કીધું હાલો હાલો, મને કે શાંતિ રાખો, 12 વાગે જમાડવાના બધાય. 2 કલાક તો માંડ કાઢી, 11:15 પહોંચી ગયો. ત્યાં જઈને જોયું તો 11 ટેબલ રાખેલા. જો સમજદાર ઓડિયન્સ છે. આ જોક પહેલી વાર બોલું છું આખી ટૂરમાં. 34મો પ્રોગ્રામ કરું, આ જોક નથી બોલ્યું. એક્સક્લુઝિવ ક્લિવલેન્ડ માટે આ જોક બોલું. 11 ટેબલ રાખેલા સાહેબ, એક પણ ખુરશી નહીં. મેં કીધું યાર ખુરશી તો મૂકો, બ્રાહ્મણો બેસશે છે ને ઉપર. મને કે શાંતિ રાખો, ટેબલની નીચે જુઓ, વાંકાવળો. વાંકાવળે ટેબલની નીચે જોઈએ ને તો ટેબલની નીચે થાળી ને વાટકા ને ગ્લાસ ને થાળીનું પીરસેલી ગ્લાસ પાણીનો ભરેલો. મને કે ટેબલ નીચે જતા રહો, તમારે બધાએ ટેબલ નીચે બેઠા બેઠા જમવાનું છે. મેં કીધું કેમ? મને કે મારા બાપુજી પાછળ હું 11 બ્રાહ્મણ જમાડું છું. મારા બાપુજી સરકારી નોકર હતા અને કાયમ ટેબલ નીચેથી જ જમતા. આ રીતે બ્રાહ્મણ જમાડું ને મારા બાપાને ડાયરેક્ટ પહોંચી જાય. મેં કીધું હારું તારો બાપ ફાયર બ્રિગેડમાં નહોતો, નહીતર તું 3 માળ ઊંચી નિહાણી લઈ આવ્યા. 11 બ્રાહ્મણને સીડી ઉપર ચડાવ્યા, હાથમાં તું અમને થાળી આપ અને પછી નળીથી દાળ પીરસ એવો શું ભાઈ કીધું તું. એટલે બહેનોની બુદ્ધિની વાત કરતો તો ને એમાંથી આ બધું આવી ગયું વચ્ચે. સુરતના જે છે ને, સુરત ઇઝ રોંગ પ્રોનાઉન્સ, સુરત ઇઝ રાઈટ પ્રોનાઉન્સ. સુરત ખોટું છે. સુરત, હું સુરતની વાત કરતો તો નહીં, અમેરિકામાં જ હું બોલ્યો કે સુરતની આઈટમ બહુ ઊંચી હોય. લોચો બોલ્યો ને એમાં એક છોકરો 10-11 વર્ષનો ઊભો થઈ ગયો. મને કે અંકલ વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ લોચો? હવે મારે લોચો થયો. મને ક્યાં અંગ્રેજી આવડે છે, પણ આ સતત ફરી અને ઉપયોગ પૂરતું શીખી ગયો છું. એટલે ઓલા છોકરાને અંગ્રેજીમાં મેં સમજાવી દીધું. મને કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ લોચો? મેં કીધું પ્રી મેચ્યોર ડિલિવરી ઓફ ઢોકળા. That means લોચો. આ બેન એક ધારા ફોન પકડીને બેઠા છે. મને તમારા હાથની દયા આવે, બીજું કઈ નહીં. કાલે પછી આમ ધણીઓ ઉપર ઉપાડો હોય છે તો હલશે નહીં. એના કરતા એન્જોય કરો ને બાપા. જો મારી ચેનલ છે યુટ્યુબમાં, મારી ચેનલ છે મારા નામથી, જગદીશ ત્રિવેદી ઓફિશિયલ ચેનલ. તમે ખાલી સબસ્ક્રાઇબ કરજો. દર અઠવાડિયે તમને નવા વિડીયો આવશે ગરમા ગરમ. અને અત્યારે એન્જોય કરજો, મને કઈ વાંધો નથી. આ જો જોવે જ છે બધા, પણ બોલો એક ધારો તમે એક ધારો આ કામ. એટલે બાકી મને બોલો સુરેન્દ્રનગર ના છે. એટલે સુરેન્દ્રનગર ના કેટલા આમાં? ઓહો, આમ જો સ્વામી પેલા, એટલે સ્વામી એટલે 100 બરાબર એક સ્વામી અને 5 આ એટલે 105 સુરેન્દ્રનગર ના છે આમાં. તો મારા બેન થયા. હવે તમને એકને નહીં પણ આ બધાને મારા બેન માનીને એક વિનંતી કરું, પછી ઓલી 3 છોકરા વાળી વાત લઈ. બરાબર ના? કારણ કે એક બેન નીકળ્યા, બધા આમનો હું વાત છે, બધા મારા બેન. એક વિનંતી કરી દઉં, હું કાલે સવારે જતો રહેવાનો છું. મારે કોઈના ઘરે ચા પીવા જવાનું નથી. પણ 15મો પાટોત્સવ છે ત્યારે બ્રાહ્મણનો દીકરો અહીં સુધી આવ્યો છે, તો એકાદી એવી વિનંતી કરતો જો જીવનમાં તમને ઉપયોગી થાય. આ બધાને મારા બેન માનીને એક વિનંતી કરું છું કે ઘરમાં કમસે કમ એક લેન્ડલાઇન ફોન રાખજો, કમસે કમ એક દોરડા વાળો. હાવ મોબાઈલના ભરોસે ન રહેતા. મોબાઈલ છે ને ખોટું બોલવાનું સાધન છે. જો હું તમને દાખલો આપું, શું કામ વિનંતી કરું છું? મારી વિનંતી સાચી લાગે તો છેલ્લે 2 હાથ ભેગા કરજો. એક બેન પિયર ગયા,
પતિ ઉપર વિશ્વાસ નહીં. બહુ ભરોસો કરવા જેવું પ્રાણી નહીં. હું તમને મારા બેન માની કહું, તમે સુરેન્દ્રનગરની ઓળખાણ ન કાઢ્યો હોત ને તો આ વાત સુરેન્દ્રનગરની વાત આવતી ગળગળો થઈ ગયો, કારણ કે હાળાની બેન યાદ આવે. આજ સ્વામી આનંદ બહુ આવે છે. મારા ઘરમાં બેઠો બેઠો બોલતો હોય ને એવો આનંદ આવે છે મને. આપ जिनके करीब होते हैं वो बड़े खुश नसीब होते हैं. તમને બધાને લાખ લાખ ધન્યવાદ. મસ્ત મયુરને મેઘ મુબારક, કોયલને ટૌકાર મુબારક, સૌને સૌના યાર મુબારક, અને ક્લેવલેન્ડના સત્સંગીઓને આખી જિંદગી ભગવાન સ્વામિનારાયણનો પ્યાર મુબારક. ઈશ્વરની કાયમ કૃપા ઉતરે તમારો. ચાંદલો કરો તો એ ચરણ છે. સ્વામી બોલ્યા પૂજ્ય રામ સ્વામી કથામાં કે ચાંદલો કરો તો એ ભગવાનના ચરણ છે. તમારા ઉપર કોઈ આદિ વ્યાધિ કે ઉપાધિ ન આવે. પણ હું તો આ તમે આટલું સરસ રીતે માણો છો એટલે બ્રાહ્મણનો દીકરો એવા આશીર્વાદ આપતો જાય છે. ચાંદલો ન કરો તો તમારા ઉપર ઉપાધિ ન ઉતરે એવી ભગવાનની તમારા ઉપર કૃપા આવે. ચાંદલો તો કરજો જ, પાછા કાલથી બંધ ન કરતા. ચાંદલો, સૂત્ર, શિખા અને તિલક અનિવાર્ય છે સાહેબ. હવે હું આ એક વાત પૂરી કરી અને ઓલા 3 છોકરાવાળા બેન ને આપણે ત્યારના બિચારા બસમાં ઉભા છે, થાક્યા છે. બેન પિયર ગયા વેકેશન, પતિ ઉપર ભરોસો નહીં. બીજે દિવસે સવારે 8 વાગે એના હસબન્ડના સેલફોનમાં રિંગ વાગી પિયરથી. એના પતિએ ઉપાડ્યો. હલો. પણ થાય ત્યારે તો કેવા કેવા નામ લખી નંબર સેવ કર્યા હોય. હની, બેટર હાફ, સ્વીટ હાર્ટ. આ બેટર ક્યારે બીટર થઈ જાય છે મારા. એના હસબન્ડે ફોન ઉપાડ્યો. ક્યાં છો? ક્યાં હોય? ઘરે જ હોય ને. ઘરે છો એમ? હા, તો મિક્સર ચાલુ કરો. બુદ્ધિ જુઓ બહેનોની, બુદ્ધિ જુઓ. ઓલા એ કર્યું ગોરધન. ગોરધન મીન્સ હસબન્ડ. આમાં કોઈનું નામ હોય તો માફ કરજો. હસબન્ડે મિક્સર ચાલુ કર્યું. ઘર બંધ કરી દો, ફ્યુઝ ઉડાડી દઈશું. ઈ ચિંતા એને 260 કિલોમીટર દૂર બેઠા બેઠા. બીજે દિવસે સવારે 8 વાગ્યા સેલફોનમાં રિંગ વાગી. ક્યાં છો? હેરે કરો મિક્સર ચાલુ. કરો બંધ. 8 દી સુધી સાહેબ રોજ સવારે 8 વાગે ચેક કરે. ગોરધન ઘરમાં હોવો જોઈએ. 9મે દિવસે બેનને શું સદબુદ્ધિ સૂજી, લેન્ડલાઈનમાં ફોન કર્યો. દોરડા વાળો. એનો એક છોકરો એક્ઝામ બાકી મામાના ઘરે નહોતો ગયો. 5-7 વર્ષના છોકરાએ ફોન ઉપાડ્યો. તારા પપ્પા ક્યાં? ઈ તો તું ગઈ ત્યાંના જ મિક્સર લઈને ક્યાંક બહાર ગામ ગયા. સાહેબ થેલામાં મિક્સર નાખીને ગોરધન ક્યાં ક્યાં ફેર્યો એ મારો નાથ જાણે. એટલા માટે હું ગામો ગામ બહેનોને મારા બેન માનીને વિનંતી કરું કે એક દોરડા વાળો રાખજો. જો તમારા ગોરધનને દોરડે બાંધીને રાખવું હોય તો. 3 છોકરા લઈને બેન બસમાં ચડ્યા સાહેબ. બહેનોની બુદ્ધિનો છેલ્લો દાખલો, પછી મારા વિષય બદલવો છે કારણ કે અડધે પહોંચી ગયા આપણે. સાહેબ અડધો કાર્યક્રમ પૂરો થઈ ગયો, ખબર ન પડે એનું નામ શ્રેષ્ઠ પ્રકારનું મનોરંજન. સમયનું બાનું બોલવા દે એ શ્રેષ્ઠ મનોરંજન. આત્મરંજન છે. આજે મનોરંજન છે જ નહીં સાહેબ, આત્મરંજન. અને સબ્જેક્ટ તમારે જે દેવું એ દેજો રાકેશભાઈ. હો હું અત્યારે મારી રીતે બોલું છું, બાકી તમને
બોલા ભાઈ, હા, 3 છોકરાને લઈને બેન બસમાં ચડ્યા. કંડક્ટર કે બેન, એકેય છોકરો જો 3 વર્ષનો હોય ને તો હાફ ટિકિટ લઈ લેજો, આ એસટી ખોટ કરે છે. ઓલા બેન કે આ 3 માંથી એકેય 3 વર્ષનો નથી. હજી તમને પથારીમાં દાંત આવે. આજે રાતે જો ગોધરાઓ દાંત નો કાઢો તો હું જગદીશ ત્રિવેદી નહીં. કંડક્ટર કે બેન ઉંમર બોલો, તમારી પાસે આઈડી નથી માંગતો, ઉંમર બોલો, મને ભરોસો છે. 3 વર્ષનો એકે નથી, બોલો ઉંમર બોલો, 3 ની. 60 પેસેન્જર સાંભળીને બેને જવાબ આપ્યો કે સૌથી મોટો કોણા 3 વર્ષનો, વચ્ચે 2.5 વર્ષનો અને સૌથી નાનો 2.25 વર્ષ. કંડક્ટર નું બીપી લો થયું. કંડક્ટર કે બેન મેં લગ્ન કર્યા છે, હું ગિરનારના જંગલમાંથી ડાયરેક્ટ એસટીમાં ભરતી નથી થયો, મેં 1.5 લાખનું દેણું કરીને પરણવાની ભૂલ કરી છે બેન, અને મારા ઘરમાં દેવના દીધેલા 2 ચકોડિયા રમે છે. તમારે ટિકિટ નો લેવી તો કઈ નહીં, પણ ખોટું ન બોલો બેન, ખોટું ન બોલો. મને એટલી તો ખબર પડે કે 3 મહિનાના ફેરમાં ભગવાન દીકરા નો આપે. ઓલા બેન કે શું કામ નો આપે? મોટો મારી જેઠાણીનો, વચેટ મારો ને નાનો મારી દેરાણીનો. કંડક્ટર બેલ વગાડીને વગડા ઉતરી ગયો. બેન બસ હોય તમે લઈ જાઓ. ડ્રાઈવર દિલુભાઈ ઉતાર લીધા, તમે ઉતરો. કેમ તો કે આ બસ બેન હાકીને જતા રહે. હવે બહેનોની બુદ્ધિને સ્વીકારો. એક વખત ઉદારતાથી પુરુષો તાલી પાડો કે બહેનોમાં બુદ્ધિ છે, અને આ પુરુષોએ તમને વધાવ્યા એના માનમાં તમે ઉદારતાથી એકવાર તાલી પાડો. નહીતર આ નો તાલી પાડો. આ કંઈક ધર્મના માંડવામાં આ હિપ્નોટાઇઝ થઈ ગયા. નહીતર અદ્ભુત છે સાહેબ. પણ અમદાવાદની મેજોરિટી ઘણી છે. અમદાવાદની વાત એકાદી લઉં સરસ મજાની, પછી તમે જેમ કહેશો એમ કાર્યક્રમને આગળ વધારશો. 1 કલાક બચી છે સાહેબ આપણી પાસે. 1 કલાકમાં જે તમારે બોલવું એ બોલી નાખજો. અને મારી એક ઈચ્છા છે, સ્વામી જો હા પાડે, રાકેશભાઈ, પછી આપણા જે કઈ કમિટીના બધાના નામ મને નથી આવડતા, એક આ ભાઈ જે આવ્યા હતા હરેશભાઈ પટેલ, પણ એ સેવામાં વ્યસ્ત છે અત્યારે, એવું છે ને. એટલે સ્વામી અને આ બધા ગુલાબી જભાવાળા આ પાડે તો મારી એક ઈચ્છા છે 11ના ટકોરે સાહેબ રાષ્ટ્રગીત ગાયન કાર્યક્રમ પૂરો કરો. કારણ કે આ દેવ ભક્તિ જેટલી અગત્યની છે એટલી સાહેબ દેશભક્તિ પણ અગત્યની. કારણ કે મારી તમારી 3 માં છે. અહીંયા બેઠેલી દરેક વ્યક્તિની 1 માં નથી, 3 માં. કઈ 3 માં? એક જે 9 મહિના સુધી ઉદરમાં રાખી મોતની સાથે બાથ પીડી થરથરતી જાંઘે જે મને તમને પેદા કરે છે અને અમૃતથી ઉજળા દાવણ દવડાવીને જે મોટા કરે છે, એ મારી તમારી જનેતા, એ પહેલી માં. અને ઈ માં કેવી છે? ઉપમાથી પર છે. હાસ્ય સિવાયની 1-2 મિનિટ મને આપો ખાલી. જે ઉપમાથી પર છે એનું નામ માં છે. બાપને ઉપમા આપી શકાય પણ માને ઉપમા ન આપી શકાય. કદાચ તમને વિચાર આવે કે મારી જનેતાને મારે પુષ્પની ઉપમા આપવી છે, કે મારી માં ફૂલ જેવી કોમળ છે, પુષ્પ જેવી મૃદુ છે, સુમન જેવી સુગંધિત છે, પણ પુષ્પની ફૂલની ઉપમા એટલા માટે જનેતાને ન આપી શકાય કારણ કે સાંજ પડે ને
ફૂલની સુવાસ ઓછી થઈ જાય, જનેતા 101 વર્ષની થાય ને તો એની મમતા ઓછી ન થાય, એની લાગણી ઓછી ન થાય. કદાચ તમને વિચાર આવે કે મારી જનેતાને મારે સમુદ્રની ઉપમા આપવી છે, કે મારી માં દરિયા જેવા વિશાળ હૃદયની છે, પણ દરિયાની સમુદ્રની ઉપમા એટલા માટે જનેતાને ન આપી શકાય કારણ કે દરિયો ખારો છે અને માની મમતા અરે મધ કરતાય મીઠી છે. બેટર ધેન હની, મધ કરતાય મીઠી. સાહેબ, આ વાતને ઘણી લાંબી કરી શકાય પણ મારે તો હસાવા છે. આજે મારે કોઈ ગંભીર વાતો કરવી નથી. 3 કલાક સુધી મા વિશે બોલ્યો છું, એક પણ જોક કર્યા વગર. 3 કલાક સુધી એક પણ જોક કર્યા વગર દીકરી વિશે બોલ્યો છું. હું રોતો હોય ને ઓડિયન્સે રોતું હોય, પણ આજનો કાર્યક્રમ કોમેડી શો છે. હાસ્યને પ્રધાન રસ બનાવીને મારે તમને રાજી કરવા છે. પણ આ વાતને એટલે જ લાંબી ન કરતા હું અંત કહી દઉં આ વાતનો, કે ઈશ્વરની ઉપમા પણ જનેતા પાસે ટૂંકી પડે. હવે આમાં જે બેઠા ને એમાંથી ઘણાને મગજમાં એવું થયું હશે કે જગદીશ ત્રિવેદી અતિશયોક્તિ કરે છે. ઈશ્વરની ઉપમા પણ કેવી રીતે ટૂંકી પડે છે? માને બનાવે છે તો ઈશ્વર, અને ઈ ઈશ્વર કરતા ચડિયાતી કેવી રીતે હોઈ શકે? કુંભાર કરતા માટલું ચડિયાતું ન હોય સાહેબ, કારણ કે માટલાને બનાવે છે કુંભાર, કુંભારને માટલું નથી બનાવતું. પણ મારી જવાબદારી સાથે બોલ્યો છું એટલે સાબિત પણ કરી દઉં કે ઈશ્વરની ઉપમા પણ મારી તમારી જનેતા પાસે એટલા માટે ટૂંકી પડે કારણ કે ઈશ્વર છે ને એ સુખ અને દુઃખ બેય આપે, પણ માં દુઃખ પોતે રાખે અને કેવળ સુખ આપે. એટલા માટે મધર ઇઝ બેટર ધેન ગોડ. સાહેબ, ઈશ્વર તો કોરોના આપે, ઈશ્વર તો સુનામી આપે, ઈશ્વર અર્થક્વેક આપે, ઈશ્વર રિસેશન આપે, ઈશ્વર ડિવોર્સ આપે, ઈશ્વર બધું આપે સાહેબ. માં તમામ દુઃખ પોતાની પાસે રાખે અને દીકરાને કેવળ સુખ આપે. એટલે મધર ઇઝ બેટર ધેન ગોડ. એટલે મારી તમારી 3 માં છે ને એટલા માટે રાષ્ટ્રગીત ગાવું છે સાહેબ, કે પહેલી માં જે આપણને જન્મ આપે છે, બીજી માં એ આપણી મધર ટંગ, માતૃભાષા, જે ભાષામાં હું કાર્યક્રમ રજૂ કરી રહ્યો છું એ બીજી માં છે, અને ત્રીજી અને છેલ્લી માં એ મારી તમારી મધરલેન્ડ, માતૃભૂમિ, એ આપણી ત્રીજી માતા છે સાહેબ. એટલે આપણી માતૃભૂમિને પણ યાદ કરીએ. આપણે 15મો પાટોત્સવ, પંચમ દશાંશ, સરસ શબ્દ વાપરતા. પંચમ શું કીધું? પંચમ દશાંશ કીધું ને, પંચમ દશાબ્દી. હા, સરસ શબ્દ, સંસ્કૃત શબ્દ વાપર્યો, સરસ વાપર્યો. 15મો પાટોત્સવ એટલે 11 વાગે આપણે રાષ્ટ્રગીત ગાઈને છૂટા પડશું. એક ભાઈ ઘડિયાળ બહુ સારું પહેર્યું હતું. મેં કીધું કેટલા લીધું? મને કે એ ખબર નથી. મેં કહ્યું તો ભેટ આવ્યું છે. મને કે ના, હું પોતે લઈ આવ્યો. મેં કહ્યું તોય કિંમતની ખબર નથી. મને કહું લેવા ગયો ને તાર દુકાન વાળો દુકાનમાં નહોતો.